આજનો બ્લોગ છે અમદાવાદથી, કેમ કે અમે આવ્યા છીએ વેકેશન કરવા અમદાવાદ. તો એમને મૂકી દેવાનું. હવે આટલા છે ને તો આ એમને મૂકી દઈશું. જોઈએ આ ને એમાં કેટલો ફરક પડે છે, આપણે જોઈએ. ચાલો હવે. તો ફ્રેન્ડ્સ છે ને ચકરી પાડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે હું, મમ્મી અને મમ્મીના ફ્રેન્ડ ને બધા આવ્યા છે, તો ચકરી પાડી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજના નવા ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો વ્લોગ છે અમદાવાદથી, કેમ કે અમે આવ્યા છીએ વેકેશન કરવા અમદાવાદ. તો આજે અમે બનાવવાના છીએ સાબુદાણાની ચકરી. તો તમને બતાવું, મમ્મી બનાવે છે, થોડીક તૈયારી કરે છે. જો મમ્મીએ શું મૂક્યું છે આમાં, સાબુદાણા મૂક્યા છે. હા, આમાં જો આવી રીતના બાફવા મૂકે સાબુદાણા, એટલે છે ને વધારે ચીકણા ન થઈ જાય અને મસાલો પણ ઢીલો ન થાય. આ જો આટલા બફાઈ ગયા ને, જો આ આટલા બફાઈ ગયા છે. અને હવે કેટલા રહ્યા? આટલા રહ્યા ને. હવે આટલા રહ્યા. આ ચકરી કોના માટે બનાવવાની છે? તો આપણી તો બની ગઈ છે. હા જો, હા મારા ભાઈના ફ્રેન્ડ છે, એમની બનાવવાની છે. તો અમે જો આજે બનાવવાના છીએ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જો આમાં બફાઈ ગયા છે સાબુદાણા. અમે જો આ રીતના બાફીએ છીએ. આ એમને મૂકી દેવાનું. હવે આટલા છે ને તો આ એમને મૂકી દઈશું. જોઈએ આ ને એમાં કેટલો ફરક પડે છે, આપણે જોઈએ. ચાલો હવે. અને અહીંયા બટેકા છે ને મેં જો આવી રીતે ખમણીને રાખ્યા છે. અમે બટેકાનો છે ને આ રીતે છે ને ચાયણામાં આવી રીતે કરીએ, એટલે છે ને હાવ ચૂંદો થઈ જાય. જો આવી રીતે. તો સારું, બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો બધું બફાઈ ગયું છે. હવે મસાલો રેડી કરે છે મમ્મી. શું નાખ્યું આમાં મમ્મી બીજું? તમે જીરું, મીઠું અને આ શું છે? ધાણા જીરું, મરચા, ધાણા જીરું. જીરું એકલું, ધાણા નહીં. જીરું, આખું જીરું, મરચા અને મીઠું, આ 3 વસ્તુ એડ કરી મમ્મી આમાં. હવે આ બધું એકદમ મિક્સ કરી નાખવાનું છે. કરું શું? હું કરું એમ ના, તીખા થશે. મમ્મીના ફ્રેન્ડ એક બે આવવાના છે હમણાં, બેનપણીઓ એમની. અને પછી 2-3 જણા ભેગા થઈને ચકરી પાડી દેવાના છે. તો ફ્રેન્ડ્સ છે ને ચકરી પાડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે હું, મમ્મી અને મમ્મીના ફ્રેન્ડ ને બધા આવ્યા છે, તો ચકરી પાડી દઈએ. તો તમને હું બતાવું કઈ રીતના અમે પાડીએ છીએ. અને ઉપર અગાસીમાં બહુ તડકો હોય ને, એટલે મમ્મીને અહીંયા છે ને બહાર કમ્પાઉન્ડ છે ચોક, એમાં પાડવાના છીએ. તો તમને હું બતાવું કે અમે કઈ રીતના ચકરી પાડીએ છીએ. તો જો અમે ચકરી પાડીએ છીએ. અને જો આ રીતના માસી આવ્યા છે અમારા બાજુમાંથી, અને અહીંયા મમ્મીના ફ્રેન્ડો બી આવ્યા છે. મમ્મી બધાને સંચા ભરી ભરીને દે છે અને અમે બધા ચકરી પાડીએ છીએ. તમે ઝપાટો બોલાવ્યો, હું મારે વાર લાગતી હતી એટલે જ મમ્મીએ તમને કીધું. એને ખબર હતા મમ્મીને લો કે એમને હાથમાં હંચો આવે એટલે ફટાફટ. પણ મેં છૂટું છૂટું પાડશું તો હંમેશા તો જુઓ ફ્રેન્ડ્સ, અમારી ચકરી પડી ગઈ છે. અડધી કલાકમાં તો છે ને સમાપ્ત થઈ ગયું અમારું કામકાજ બધું. આ બાજુ જુઓ થોડુંક આટલું બાકી રહી ગયું, પણ ચકરીનો લોટ જ પૂરો થઈ ગયો. કામાસી? હા, મસ્ત, બહુ મસ્ત છે. જો ખારમાં જાવ તીખું
હા હવે બોલો. બહુ મસ્ત બની હોય ખીચું, હા એકદમ ટેસ્ટી. એવું છે ને આ માસી ને ભાવતું હોય ને એનેથી ભાઈ જાય એવું. હા અમારે અહીંયા છે ને ખીચું બધાને બહુ ભાવે, મને તો ઓછું ભાવે, ચકરીનું ખીચું ઓછું ભાવે, પાપડનું ખીચું હોય ને તો ભાવે. જો આ રીતે ખવાય તેમાં બોળી બોળીને હા બહુ મસ્ત લાગે. તો જો આ રીતના ચકરી અડધી છે ને સંચામાં પાડી છે ને અડધી દૂધની કોથળી કે મીઠાની કોથળી કોઈ હોય ને એમાં પાડી છે, એટલે પાર આવી ગયો અમારે. અને મમ્મી જો અહીંયા હવે બધા વાસણ રહ્યા ને ચોકડીમાં એ ચોકડીઓમાં પલાળે છે ચોકડી સાફ કરે છે. અને હવે પછી ધોવાનું. તો આવજો બધા ચકરી, હા આવજો બધા ચકરી ખાવા બધા. અને જે કોઈને ઓર્ડર દેવો હોય એ કમેન્ટમાં, 400 રૂપિયા કિલો. હા 400 રૂપિયા કિલો, હા અને કમેન્ટ્સમાં કહેજો અમને તો અમે બનાવી આપીશું. કા બરાબર. હા સારું ચાલો મહાદેવ. હા જો પાર્ટનરમાં પાર્ટનરશિપ કરવી છે તમારે. હા જો